જય માતાજી મિત્રો, ચમ છો તમે બધા મજામાં છો? તો સવારમાં આપણે નહીં નાખ્યું, નહીં ધોઈને તૈયાર થઈ ગયું, માથું બાથું વળાય હવે ખાઈ આ તો બહાર નહીં ખાવાનું પણ આપણો ઘેર કાઢીને રોટલા ખાઈ ખાઈ ને પછી રાતના કાઢીને રોટલા ખાઈ. આ તો હું રોટી ખબર નહીં એ ખાઈ ને પછી મેં કરું કોમ પર. તો ગાય તો ઘેર વિશાળ પૈસા છોકરા કરવા જોવા દુકાને જવાનું ભાડું મને મળે ત્યાં હું જઉં અને ટિફિન આવ્યું આપણું ને મારું ઘર જે છૂટા કરાવીને આ પૈસા તને પૈસા મળે ત્યાં ભાડું મળે ત્યાં આપણે જઈએ એમ. તો ગાય આપણે નીકળી ગયો ટિફિનથી લઈ જાઉં મન ફરી ગયું. ટિફિન તૈયાર કરી પણ ટિફિનથી લઈ જાઉં મન ફરી ગયું તો મેળ દીધું ખાલી હાથે જઈએ આજે. તો ગાય આપણે હું આવી ગયો હમણાં રોડ ઉપર આવી ગયો એટલા માટે ઉભા રહીએ. ના તો ફોનનું ચાર્જિંગ જ નહીં, 6% ચાર્જિંગ અને 6% આપણે તો પોકે ને ત્યાં લગન 6% ચલાવવાના એટલે લોકો આપણે લોબુ નહીં કરો તો જઈને લોબુ કરશું. આપણે પોકી ગયા કામ પર તો કામ પરથી પહોંચ્યા મતલબ જેમ કે અમારે રસ્તા પર જ કામ ઉતર્યા બી હાલ અને ફોનમાં ચાર્જિંગ 13% ચાર્જિંગ તો જ એમ બ્લોક કરવા મળે વાત ઠીક ને ફોનને સીધા થઈ ગયો 13% ચાર્જિંગ ના મારા મળે. તો ગાઈઝ હું પહોંચી છું કોમ પર અને જોવા માટે બિહાર જ કોમ પર પહોંચ્યો. પાસે કેમેરો દેખાય અહીં ગાડી પથ્થર બધા કમ્પ્લીટ લાગ્યા. હું ફોન ચાર્જિંગમાં મેળ દઈએ અડધો કલાક પછી મળીશું. તો ગાડી તો આપણે પાછળના ભાગમાં જે પથ્થર જ્યાં પથ્થર મારતા ને નાના જે ટુકડા હતા ને એ બધા પાણીને ફેંકી દે ને એ ગાડી કોડ મારીએ છીએ અત્યારે કેમ કે આગળના ભાગમાં કોમ આ તો ચમકે આગળના ભાગમાં એટલે હોય પાછળના ભાગમાં પાછળ ભાગે જેમ જવાનું છે નથી. આ છે પાઇપ, આ પાણી આ પાઇપ એટલા માટે કે ચોમાસામાં જે પાણી આવે ને બધું પાઇપમાં પાછળ છે પાછળ બોકાડીવાનું એના પર જાળી મેળવાની હતી પણ હજુ પ્લમ્બરવાળા હજુ આવી નથી. આ જવાનું હજુ લગભગ આવવાનું પ્લમ્બરવાળો લેટ કે નીકળ્યું ગાય મારી જત ના કાંઈ. તો ગાય તમને હું એ ગાડી કોડ મારું કાલે ફીર બાજુનું કાલે મારી દીધું ફીર બાજુનું આ બાજુનો અડધો ભાગ બાકી હતો. આ જોઈ શકો થાય એ ગાડી કોડ મારું અડધો ભાગ બાકી હતો અને અડધો ભાગ બાકી જે આપણું ઓબો દેખાય ને ઓબેથી આ બાજુનો અડધો ભાગ બાકી હતો આજનો આ ગાડી મારું. તો ગાય અત્યારે વારે બરાબર અને આપણે મસ્ત ખાવાનો ટાઈમ થઈ ગયો ને આજે તમને ખબર જ આપણે ટિફિન નથી લાવ્યા. આજે 22 દુકાન જાઉં અને પુલાવ લઈ આવું અને ખાઈ લઈએ. બસ દુકાન સાયકલ લઈને જઈએ, સાયકલ તો પડી તો ચલો સાયકલ લઈને જઈએ. બસ દુકાન પર નાસ્તો પુલાવ ખાઈ લઈએ. અત્યારે કદાચ જઈએ કે નહીં મળી જ નહીં. તો ગાય હું હમણાં ભાઈ દુકાન પર પહોંચી ગયેલો. ભાઈ દુકાન પર પુલાવ લઈ લીધા તરીને આપણી સાયકલ આવી રહી. સાયકલ લઈને અહીં લબડાવી દઈએ પછી ને કરીએ નહીં ઘીવંડર આગળ લબડાવી દઈએ તો બ્રેક મારવાનું થાય ને ફાટી જાય આગળ. ચલો ને કરીએ. તો ગાઈઝ આપણે આવી ગયા પુલાવ લઈને ખાવા બેઠા છીએ. ખાવા માટે બેઠું પુલાવ ચલો ખાઈ લઈએ પછી મળીએ. તો ગાઈઝ આપણે પુલાવ ખાઈને ઊંઘી ગયેલા. આ ટિફિન નથી લાવી તો તમને ખબર છે. પુલાવ ખાઈને ઊંઘી ગયેલા તો અમને ઉઠાવીને 3 વાગે અને હવે કોઈ છે નહીં પથ્થરવાળો સિવાય રાકેશભાઈને પણ ઘેર જાય અને કોઈ હે જ નથી મતલબ કોઈ નથી હોય ગાડી બેનને બહાર જાય ધ્યાનભાઈને સાહેબને અનુજભાઈને બધા બહાર ફરવા જાય અને રાકેશલાલને જાય ઘેર ખાવા અને પથ્થરવાળા એકલા એટલે આજે આપણે દુકાન પર નથી જવું. એટલે રાકેશભાઈને આવી તાણી જવું દુકાને પણ અમને તો નથી જવું. એ આવે ને ત્યાં પછી જઈશું આપણે જાય 3:30 વાગ્યા પછી તાણી આપણે દુકાને જવું તાણી મળીએ. ગાઈઝ તો આપણે હુઈ રહ્યા જેમ કે પેલા લોકો તું આવ્યા નથી રાકેશલાલને 4 વાગે જાય 4 પણ તો આવ્યા નહીં. 1 વાગ્યા જાય 1 2 3 4 કલાક થઈ જાય ગાઈઝ પણ હજુ આવ્યા નથી. મારા દુકાને જવું હતું એટલે દુકાન જતો પણ કોઈ છે નથી એટલે સાહેબને બેનને વધતું ધ્યાનભાઈને કોક વધતું દુકાન પર કોઈ છે નહીં એટલે જવાય એમ નહીં દુકાને.
કઈ વાત તો જતો રહેતો દુકાન પણ છે નહીં, તો એમની વાટ જોઈએ જ જાવ એટલે દુકાન જઈએ. ગાઈસ હવે જાઉં દુકાને, પેલા લોકો આવી જાય એટલે હવે જાઉં દુકાને જઈએ ગમે તે ખાતા માતા આવીએ બસ સાયકલ એટલે આપણે બસ એની દુકાન પર જતા નહીં તો બીજી દુકાને ફરી જાય સાયકલ લઈને ટાયર બહાર વળી છે એટલે ચલો ફટાફટ જઈએ. તો ગાઈસ આપણે દુકાને પહોંચી જશે ને દુકાનવાળા ભાઈ છે ને અમે થોડી વારમાં આવી તાર ઘણી બેચ છે પછી લઈ જઈએ માર્ક લઈને આપણી. ચલો તો ગાઈસ આપણે દુકાન જઈને આવ્યા, ગરમી થઈ ગઈ. નહીં ગાડી બેઠા છે પાર્કિંગના નીચે, પવન આવે ઠંડો અને ગાડી ત્યાં છે ગાડીનું ચાર્જિંગ, સાહેબની ગાડીનું ચાર્જિંગ તમને બતાવી દઉં ફોડીને, જોઈ શકો છો ગાડીનું ચાર્જિંગ છે. બંધ કરી દઈએ બોક્સ, બંધ કરી દીધું. ગરમી થાચી છે ગાઈસ, દિયા સોડા 3 પી ગયા થઈ જઈને એટલી ગરમી થઈ ગઈ. चलो अंदर जाते हैं, वहाँ चलिए. तो गाइस અત્યારે બાઈને આવ્યા છે અને પહોંચવા જશે ને આજે થોડું લેટ જવાનું છે. 6 વાગે ઘેર, આજે 6 વાગે જઈને કે સાહેબ બેન કહીને જશે કે 6 વાગે જજે ઘેર. આજે અમે હતા પછી છે તારે તો પહોંચ ના જો 1 કલાકની વાર છે. ફોનમાં ચાર્જિંગ પણ નહીં, 4% ચાર્જિંગ, તો ફોન ચાર્જિંગ બાજુમાં મૂકી દઈએ. આજે 6 વાગે ઘેર જવાનું તમને મેં કહી દીધું, તો ચલો ફોન ચાર્જિંગમાં મૂકીને પછી સીધા 6 વાગે મળીએ ઘેર જવાના ટાઈમ પર. ચલો મળીએ. હમણાં આપણે બેઠા છીએ બાર રૂમમાં, ફોન ચાર્જિંગમાં મળ્યું હોય, ચાર્જિંગ થાય અને તાળો બાળો આપણે જે દરવાજા બરવાજા લોક કરવાના હતા એ કરી દીધા. હમણાં વાગ્યા છીએ 8:51 થાય છે, 6 વાગે છે, 9 મિનિટની વાર છે. 6 વાગે એટલે આપણે નીકળશું ઘેર જવા માટે. હવે સાહેબને આવતા જશે. આજે મારે લેટ જવાનું થોડુંક 6 વાગે, એટલે 6 વાગે જવાનું તો લેટ 6 વાગે જવાનું એટલે આપણે આજે અડધો કલાક લેટ થઈએ. તો ગાઈસ આજનો બ્લોગ આપણે પૂરો કરીએ. બ્લોગ ગમે તો લાઈક, ફોલો, કમેન્ટ અને શેર કરી દેજો. ચલો મળીએ કાલે નવા બ્લોગમાં. બાય.